વાકી તો બાથી મત કરો. હરિદાસ કે આજ ભાગ ધરાવી જ છે ક્યાં? ભક્ત ભગવાન ઉપર ગુસ્સો કરે એવો આ કાનોડો છે. એ કે શું કહો છો? એ કે આ દર્શન તો કરો. એમણે દર્શન કર્યા તો ઠાકોરજી તો પાગ બીજી ધરીને એવા સુંદર લાગે. અંદર જઈને કાનમાં કહે ઠાકોરજીને, તારે સામનેજી પાસે પાક બંધાવી તો મને હું કામ અડધો કલાક હેરાન કર્યા. મારા વાલા, તારી લીલા અપરંપાર. તને કોક દિવસ એમ થાય ને કે સામનેજી પાક બાંધી દે. આજની આ છટા, આજે તારી આ અદા, આજની તારી આ ભ્રુકુટી પાક, આજની આ એ મને કહી દીધું કે આજે સામનેજી એ પાક બાંધી છે. અને પછી ન્યોછાવર કરી દીધું કે મારા પ્રભુને કોઈની નજર ન લાગે. ઠાકોરજી આજે પણ સાક્ષાત છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ભાવ આપણો સાચો હોવો જોઈએ. આજે આપણે જ પ્રભુને આડંબર કરતા હોઈએ કે ક્રિયા કરતા હોય કે લે હવે મારે મોડું થાય છે. આજે ઓલા વૈષ્ણવની જ વાત કરી કે ગયા વર્ષે એને એવું થયું હતું. હવે જેની આ લેવા દેવા નહીં વૈષ્ણવ ન હોય એવાના ઘરે જઈને સવારે 4 વાગે ઉઠીને ઠાકોરજીનો આજ મોટો દિવસ અને કલાકમાં બધું અને ગયા. વરે 20 વર્ષ જૂના પાડોશી નથી એ વૈષ્ણવ, આટલી મોટી ઉંમરના તમે તમારા ઠાકોરજીને છોડીને. પણ આ આપણને સમજાવે છે કે આપણે બધાય, મારે હું એક છું, પ્રભુને ખોટું લાગે એની ચિંતા નહીં, પણ આપણો જ્યારે અંત સમય આવશે ને ત્યારે આપણા પ્રભુ જ આપણો હાથ પકડીને લઈ જશે. મારા વાલા, આ સામાજિક હા સગામાં તો આપણા પ્રભુ બદનામ ન થાય એટલે જવું પડે. બાકી આવા બધા ક્ષુલ્લક સંબંધોમાં પ્રભુને છોડીને ક્યારેય જવાય નહીં. આજે બધાને સેવામાં રોજ કરતાં વધુ વાર લાગે. કેમ? ગુંજામાળા નવી કાઢવાની હોય, ખંડપાઠ નવું હોય, પીછવાઈ નવી હોય. આજથી તો ઘણા વૈષ્ણવો મંદિરની જેમ હાથી દાંતના ખીલો ના ધરે, મોતીના ખીલો ના ધરે કે પ્રભુને પહેલાં ખીલો ના ગરમ થઈ જાય તો તત્સુખનો વિચાર. અમે આવા વૈષ્ણવોય જોયા છે. અમારે એક નંદુબા હતા, વરના એના સાસુના વખતના મોતીના બધા ખીલોના, અને કેવી ગૂંથણી, એવા તો મોતી નથી જોયા, એવી ગૂંથણી નથી જોઈ. આજથી એ ધરાવે તો એ શું કરે, આગલા 2 દિવસ પહેલાં અમે ગયા હોય ને એટલે પછી બા એમ કે આ બેબીને થોડી ટેલ આપો. મેં તો મનમાં કીધું મારે નથી કરવી, હું સાચે જ અહીંયાથી કહું છું, આ જગ્યાએ મને રમવું ને ભણવું ને મને આ બધું જરાય, પણ આ પ્રભુએ કેવો હાથ પકડી લીધો કે મારી કોઈ લાયકાત નહોતી. એટલે પછી કે બા બેબીને થોડા ઓલા ખીલોના આપણે ધરવાના ને આપો ને મોતીના બધા ખાસા કરી લઈએ. તો ત્યારે કાંઈ આવા ઓલા આ સર્ફના આવું બધું નહોતું. તો બા તો અમને કંઈક એવું ઓલું એનું નામ હમણાં યાદ આવે એવું સફેદ આપે તો એની અંદર પલાળવાના, અને પછી પીછી બીછી કાંઈ નહીં, હાથેથી ને કોમળ કોમળ બધું, અને એવા સરસ સફેદ મોતી સફેદ. પછી એને ઓલા પગની ઓલી ખરી હોય ને એમાં ગુલાબી ઓલા નાખ્યા. પછી અહીં ઘંટી હોય ગાયને, તો બધા ખીલોના તમે જુઓ. અને પછી પાછા તડકામાં ન સૂકવવા દે. એ કે ખીલોનાય સાક્ષાત છે. મેં તો આ માજીઓ બધી આવી જ હોય મનમાં ત્યારે એવું કહેતી હતી. ત્યારે તો
મેં કીધું આ મોતીના રમકડાના માજી કે ના તડકે નહીં હુકવવાના, એ તો ત્યારે મને ખબર નહોતી પડતી કે પ્રભુની સન્મુખ જે રહે ને એ બધું સાક્ષાત જ થઈ જાય. તો મેં કીધું પછી તમે તો બધી તબાડકીમાં ભેગું કરીને મૂકો છો અનોસરમાં, તો ત્યાં સાક્ષાત નહીં હોતું? મને કે હોય છે. મેં તો હું કામ તબાડકીમાં? મારી બા મારી સામે આંખ કાઢે, બેબી બેબી બેબી. એટલે બા સરસ સમજાવે, નંદુબા આ બેસચામાં દીકરો. ત્યારે ખાટલા હતા, ક્યાંક જાય ને એટલે ફળિયામાં ખાટલો પાથરી દે, અને એ ઓલા ખાટલા ઓલા કાથીવાળા કે જે છોવાઈ ન જાય, એ કે બટા જ્યારે અનોસર થાય ને તો આ ખીલોના ગાયને પ્રભુ પૂચકારતા હોય, મોરની કળા જોતા હોય, વાલ કરતા હોય, તો એ સાક્ષાત હોય. પછી અનોસર થાય ને એટલે તબાડકીમાં કેમ ભેગા, કોઈ ઊંધું ને કોઈ ચત્તું ને. હવે અનોસર થઈ ગયું, પ્રભુ વ્રજમાં પધાર્યા, તો આ બધાય કોઈ આમ મૂર્છિત થઈ ગયા, કોઈ પ્રભુની રાહ જોવે, કોઈ આડા થઈ ગયા, એટલા માટે ભેગા તબાડકીમાં. મને ત્યારે જે ગુસ્સો આવતો હતો, કારણ કે ભાવની નહોતી ખબર. આપણો આખો માર્ગ ભાવના ઉપર છે. તો આજની તારીખમાં પણ હાથી દાંતના ખીલોના, મોતીના ખીલોના, હવે ધીમે ધીમે થોડું પરિવર્તન આવે. કારણ કે હવે કેવું છે, પહેલાં તો રાજકોટે 50 વર્ષ પહેલાં એવું જ હતું, કાંઈ અત્યારનું આ વિકસિત એવું નહોતું. ફ્લેટ તો અમે જોયા જ નહોતા, અમે તો ડેલી બંધ મકાન જ જોયા હતા, કૂવા જોયા હતા બધી. સગડી અમને શીખવાડતા બા, આમ પેટાવ નથી પેટાવી. મને કે આખા રાજકોટમાં 100 જણાના ઘરે ગેસ હશે, તને એવું મળશે તો સગડી? મેં ના, મને ગેસવાળું જ મળશે, મારે નથી કરવી, જા. ચૂલામાં ઓલા કાકડો મૂકવાનો ને પછી એ બેબી નહીં, મારે એ ધુમાડો પહેલાં થાય, નથી કરવું, જા. મારો કહેવાનો આશય એ છે કે ત્યારે છે ને ઓરિજિનલ બધું હતું, અને ભાવે એવા હતા. સાંજે જેના ઘરે જઈએ, મને યાદ નહીં કોઈ દિવસ કોઈ તમને પ્રસાદ લીધા વિના જવા દે, ભાવ એવા હતા. તો પુષ્ટિ માર્ગ તો આખો વલ્લભે પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે. હવે આપણે સમજવાનું છે. ભલે ત્યારના સાપ જાય પણ લીસોટા તો રહીએ ને. આપણે એટલી પરિપાટી કદાચ નથી નિભાવી શકતા. જો પેલા દરેકના ઘરે ગાય હતી, દળવાની ઘંટી હતી, સગડી ઉપર ઓલા પોતનું મારીને રસોઈ કરતા હતા. હવે છે કશું? હવે બધાને ઘરે તૈયાર લોટ, ગાય છાપ બેસન આવે ને ફલાણું આવે ને ટીકણું આવે ને, બધાય દૂધ બહારથી જ લઈ આવે. પેલા કૂવાના જળ હતા, હવે કોના ઘરે કૂવો છે? પરિવર્તન જીવનનો નિયમ છે. પછી આપણે બધાને પકડી રાખીએ તો આપણી પેઢી પછી આપણા ઠાકોરજી ગુરુ ઘરે પધરાવશે. મારા વાલા, પરિપાટી તો આપણે પરંપરા નિભાવવાની છે. આજે જો આ બધું થોડી અને ગુરુદેવ અત્યારે એટલા પ્રેમાળ છે, એટલા સરળતાથી. કાલે 2 વૈષ્ણવે એક જગ્યાએ ગુરુદેવને ત્યાં બ્રહ્મ સંબંધ લીધા. હવે જિંદગીમાં કોઈ એમના હાથ પેઢી વૈષ્ણવ નહીં. આ સાંભળીને બસ કે અમારે તો બ્રહ્મ સંબંધ લેવું ઠાક હોય. એટલે એણે ઓલા ભાઈને બીજાને એ કે અમારે કેટલા પૈસા ધરવાના, કારણ બિલકુલ અંજાન, શું ભેટનો ભાવ કશી જ ખબર નહીં. ત્યારે ગુરુદેવે સરસ કીધું, તમે આજે અહીંયા ગોવર્ધનનાથજીના શરણે આવ્યા ને એટલે તમે આખા જ ભેટ થઈ ગયા, તમારે ભેટની ચિંતા નહીં કરવાની. મને એમણે વાત કરી, મને કે ઈલાબેન આવું થયું. તો અત્યારે બધા જ સરળ છે. પછી હાથે કરીને અઘરું બનાવવાનું નહીં આપણે, જેટલું. અને બીજાને માનવાને, અરે અત્યારે તો એવી સલાહ આપે,
ઠાકોરજીને પલંગના કાળા દોરા બાંધો ને સામનેજીનો ભાવ. વળી એક જણ કે ઓલા 2 તકિયા. અલા, મેં કીધું મારા વાલા, તમે આ બધું બધાને બતાવો છો ને ઉઘાડું કરો છો તો તમને સલાહ દે છે. આજે તમને શું ભાવે મને ખબર હોય, મારે આખા ગામને કહેવાની જરૂર? મને ખબર છે એટલે હું મારી રીતના અઠવાડિયે 2-3 વાર એ બનાવું, બરાબર? મારે આખા ગામને ના, હવે તો એમને આમ જ જોઈએ. લૌકિક પણ આપણે કોઈ નથી કહેતા, તો અલૌકિક શું કામને કહીએ છીએ? કરતા હોઈએ આટલું કોણ જેટલું ને 12 વાત કરીએ મણની. પ્રભુ ના ગમે હો મારા વાલા. એને તો જુઓ, છાનું ને છપનું કંઈ થાય નહીં. ઓલું છે ને કે વાગે નહીં ઝાંઝર તો ઝાંઝર. એટલે આપણે બધા વાગવાવાળા ઝાંઝર જેવા. જેટલું બને એટલી સેવાને ગુપ્ત રાખો તો તમારા પ્રભુને તમારી યાર ખીલવાનો આનંદ આવશે, તમારી યાર ખેલવાનો આનંદ આવશે, તમને જતાવવાનો આનંદ આવશે. કાલે એક વૈષ્ણવ ત્યાં પ્રસંગ હતો. હવે મેં બધાને કહ્યું છે, બધા પહેલાં બહુ કંકોત્રી દેવા આવતા, બિચારા ક્યાંથી. ઈલાબેન અડધો કલાક પછી મારે એના મેં કીધું મારા વાલા, હવે મારી તબિયતને ઉંમર એવી નથી કે હું બધાને ત્યાં જાઉં. પણ આમનો તો આગ્રહ એવો ઘણીવાર. અને આકાશના ફ્રેન્ડ અને બધા જ પ્યોર વૈષ્ણવ, એક બી અવૈષ્ણવ ને, આણંદ ને, ખેડા ને, વસો ને, નડિયાદ ને. હવે એણે આકાશને કીધું કે ના, મમ્મીને તો ઠાકોરજી પુષ્ટ આજે સાંભળીને કરાવ્યા અને પ્રભુ પધાર્યા, દીકરાની વહુ એવી આવી સરસ, હવે તારે લઈ આવવા જ પડે. મેં તો બેટા હું નહીં, હું થાકી જાઉં છું ને હવે મારથી. મને કે મમ્મી અડધો કલાક આવજે ને. એ લોકોનો પ્રેમ કેટલો, એ કે જ્યાં સુધી આંટી આવે નહીં અને થોડો રાધા કૃષ્ણનો સત્સંગ કરે ને સ્ટેજ ઉપર, ત્યાં સુધી કોઈએ પ્રસાદ લેવાની તૈયારી નહીં. બધા જ બેઠા હતા. 7નો ટાઈમ આપ્યો હતો પણ ટ્રાફિક કેટલો બધો. 7:45 પહોંચ્યા, પિન ડ્રોપ સાયલન્ટ. અને જે બધા એ લોકોના મોઢા પર જે ઈગરનેસ, આતુરતા જોઈ. અને બધાને જ્યારે રાધા કૃષ્ણનો પ્રસંગ કીધો અને જે આનંદ લીધો એમના કરતાં વધુ મેં લીધો. અને જે દીકરાઓ સ્ટેજ ઉપર બેઠા હતા એની બાજુમાં જ હું બેઠી. એ લોકોએ એક વાક્ય સરસ કીધું કે પ્રેમ તો રાધા કૃષ્ણનો, એટલે પ્રેરણા તો પ્રેમમાં એની જ લેવાય. જુઓ, પ્રસંગ તો આવો સરસ લૌકિક, પણ એ વૈષ્ણવને આ પ્રસંગ અલૌકિક બનાવી દીધો. કારણ કે બધાય પછી રાધા કૃષ્ણના પ્રેમની વાતોમાં જ રત થઈ ગયા. બધા મળવા આવ્યા તો પોતાની એ જ વાતો કે અમારા ઘરે ઠાકોરજી પધાર્યા ને ઈલાબેન, તો આમ. મને એટલો આનંદ આવ્યો કાલે કે કહેવાય લૌકિક લગ્ન. મેં સત્સંગમાં એવું જ કીધું હતું કે લૌકિક, પણ ગઈ તો અલૌકિક બની ગયું. મારે કહેવાના આશય એ છે, બધું કરીએ પણ એક અડધો પોણો કલાક આપણે ભગવત સ્મરણ કરીને ઠાકોરજીના રાધા કૃષ્ણની વાતો કરી તો લૌકિક પ્રસંગ અલૌકિક બને. બસ વલ્લભ આજ કહે છે, સંસાર અને શ્યામ વચ્ચે પાતળી રેખા છે. તમે કાશ્મીર જાઓ અને વાદ્યા ને એ આ બધા વાદળો ને આ બરફ ને પર્વતના, હા અહીંયા તો બહુ સરસ હોય. પણ એ જ વસ્તુ તમે અલૌકિક કે મારા પ્રભુએ આ બનાવ્યું છે. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंદર હોગા. જેણે આ બનાવ્યું એ આટલું સુંદર છે તો એ બનાવવાવાળો કેવો હશે? જો ફરવા કાશ્મીર ગયા છે
પણ છતાંય લૌકિકમાં અલૌકિક યાદ આવ્યું. આપણે તો ઓલા દાલ સરોવર બધા ગયા બોટિંગ કરવા, અને આપણે સત્સંગ બાકી હતો યુટ્યુબનો, તો બેઠા ઓલા બાકડા ઉપર, તો પોલીસ કે નહીં અહીંયા. પછી એને ઇંગ્લિશમાં સમજાવવું પડ્યું કે અમારે કૃષ્ણનું બધું, એ કે તમે અહીંયા બેસો આ ચોકી પાસે, નહીં તો તમને કોઈ બેસે. એ લોકો અંદર આમ આપણું ધ્યાન રાખતા હતા કે આમને કોઈ હેરાન ન કરે. જુઓ, ઇફ ધેર ઇઝ, તમારી ઈચ્છા હોય ને તો વ્યવસ્થા પ્રભુ કરી દે છે. અને જેવો સત્સંગ પૂરો થયા તો ઓલા દાલ સરોવરમાંથી બધા આવી ગયા. હાલો કાકી, 24 કલાક તમે લૌકિકમાં ભલે ફર્યા, પણ કલાક 1.5 કલાક સત્સંગ કર્યો તો એ વાદિયાનોય સત્સંગ થયો. દાલ સરોવરમાં કુસુમ સરોવર, ચંદ સરોવર, પ્રેમ સરોવરના દર્શનય કર્યા. બધા ઓલા સિકારામ બેઠા હતા તો નૌકા વિહારની વાતો કરી. પર્વત દેખાડો તો ગિરિરાજ બાવાને યાદ કર્યા. નજર બદલો નજરિયા બદલ જાયગા, નજર જ બદલાવાની. બોલો વલ્લભાત. 10મ સ્કંદ પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ગર્ભમાં બિરાજેલ પ્રભુની દેવો દ્વારા સ્તુતિ. બાપા, આ જગતમાં આદિ વૃક્ષનું મૂળ કારણ હે ભગવાન આપ જ છો. આપણને સરસ ઝાડ હોય, એમાં ડાળી ને પાંદડા ને પુષ્પ ને ફળ ને બધુંય દેખાય, પણ એનું મૂળ દેખાય નહીં. પણ આખું ઝાડ શેના ઉપર ઊભું છે? મૂળ ઉપર. તો આ બધાનું મૂળ તો પ્રભુ જ છે, બ્રહ્મ, ઈશ્વર, પરમાત્મા, ભગવાન કૃષ્ણ. આ જગતમાં આદિ વૃક્ષનું મૂળ કારણ હે ભગવાન આપ જ છો. આ વિચારનું નામ જ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. વલ્લભે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી. કેટલાક લોકો હકારાત્મક વિચારવાળા હોય છે, તો કેટલાક લોકો નકારાત્મક વિચારવાળા હોય છે. હવે કાલે આપણે જતા હતા તો ટ્રાફિક અહીંયા પલોડિયા મોલ, શું કયો મોલ કહેવાય ને, પેલેડિયમ ફેલેડિયમ જે કહેવાય, કેટલો ટ્રાફિક. તો કેટલાક લોકો ત્યાં ઝઘડવાય માંડ્યા, અહીંયા જ મોલ. હવે એમનું કાંઈ હાયલું? એ ઝઘડતા હતા નકારાત્મકવાળા. હકારાત્મકવાળા એ ગાડીના આમ ટર્ન લઈને વયા ગયા. નુકસાન કોને ગયું? નકારાત્મકને ગયું ને, હકારાત્મકને ના ગયું ને. ઘણા તો આમ 4 ગાડી, ઓહો આટલો બધો ટ્રાફિક. પાછું જ્યાં જાય ત્યાં સિગ્નલ બંધ જ હોય છે. જો વિચાર જ નકારાત્મક, પણ તરત શું કે હમણાં ખોલી જશે, આ તો 1-1.5 મિનિટ. વિચાર 2 જાતના.